ચાલો આપણે 16 મહાજનપદોની એક અદ્ભુત વાર્તા સાંભળીએ, જાણે કે આપણે સમયમાં પાછા ફરી રહ્યા હોઈએ. એક સમયની વાત છે જ્યારે આપણો ભારત દેશ હજુ નાનો હતો, પણ તેમાં મોટા મોટા રાજ્યો બનવાની શરૂઆત થઈ રહી હતી. આ એ સમય હતો જ્યારે લોકો ગામડાઓમાંથી નીકળીને મોટા મોટા શહેરો વસાવી રહ્યા હતા. આ મોટા શહેરોને મહાજનપદ કહેવામાં આવતા. આ અનુવેદિક કાળમાં કુલ મળીને 16 એટલે કે 16 મહાજનપદ હતા, જે આપણા દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયેલા હતા. ચાલો આ 16 મહાજનપદોની મસ્તીભરી સફર કરીએ. એક વખતની વાત છે, આપણો ભારત દેશ નવો નવો બની રહ્યો હતો. નાના ગામડા મોટા થઈને શહેરમાં બદલાઈ રહ્યા હતા. એ સમયમાં 16 મહાજનપદો હતા. દરેકમાં મહાજનપદ પોતાની અલગ ઓળખ અને ખાસિયત ધરાવતું હતું. એક દિવસ બધામાં મહાજનપદોના રાજા, મંત્રી અને લોકો એક ભવ્ય મેળામાં ભેગા થયા. ત્યાં એક ઋષિએ કહ્યું, બેટા, તમે બધા જુદા જુદા હોવા છતાં ભારત માતાના સંતાનો છો. ચાલો આપણે પોતાની વિશેષતા એકબીજાને કહીએ. પહેલું, અંગ કહે, હું વેપારમાં સૌથી આગળ. મારા શહેરથી જહાજો દરિયા સુધી પહોંચે છે. અંગ, આ મહાજનપદ પૂર્વ બિહારમાં હતું. તેનું મુખ્ય શહેર ચંપા હતું. કલ્પના કરો કે ત્યાંના લોકો ખૂબ જ મહેનતુ હતા અને વેપાર કરતા હતા. બીજું, વજ્જી હસ્યું, અરે મારી વૈશાલી તો લોકશાહી માટે જાણીતો છે. વજ્જી, ઉત્તર બિહારમાં આવેલું આ રાજ્ય વૈશાલી શહેર માટે જાણીતું હતું. અહીં લોકો ભેગા મળીને નિર્ણયો લેતા હતા, જાણે કે એક મોટી પંચાયત હોય. ત્રીજું, મલ્લ નમ્રતાથી બોલ્યું, મારા કુશીનારામાં ભગવાન બુદ્ધે શાંતિનો સંદેશ આપ્યો હતો. મલ્લ, ગોરખપુર, ઉત્તર પ્રદેશ પાસે આ રાજ્ય હતું, જેનું મુખ્ય શહેર કુશીનારા હતું. આ એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. ચોથું, કાશી જગમગી ઉઠ્યું. મેલી વારાણસી તો સદાયથી જ્ઞાન અને ભક્તિનું કેન્દ્ર છે. કાશી, વારાણસી, ઉત્તર પ્રદેશ, આ મહાજનપદનું મુખ્ય શહેર હતું. વારાણસી તો આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે. પાંચમું, મગધ ગર્વથી બોલ્યું, હું તો સૌથી શક્તિશાળી. મગધ, આ તો સૌથી શક્તિશાળી મહાજનપદ હતું. બિહારના દક્ષિણ ભાગમાં આવેલું આ રાજ્ય શરૂઆતમાં ગિરિવ્રજ, જેને રાજગૃહ પણ કહેવાય છે, અને પછી પાટલીપુત્ર, આજનું પટના જેવી રાજધાનીઓ ધરાવતું હતું. મગધની તાકાતની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી. છઠ્ઠું, કોસલ બોલ્યું, મારે અયોધ્યામાં તો રામચંદ્ર જેવા મહાન રાજા થયા હતા. કોસલ, ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશમાં આવેલું આ રાજ્ય શ્રાવસ્તી અને અયોધ્યા જેવા શહેરો માટે જાણીતું હતું. રાજા રામચંદ્રની ભૂમિ. સાતમું, વત્સ હસીને બોલ્યું, મારા કૌશાંબીના લોકો કળા અને વેપારમાં કુશળ છે. વત્સ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ પાસે આ રાજ્ય હતું, જેનું મુખ્ય શહેર કૌશાંબી હતું. અહીંના લોકો કળા અને વેપારમાં નિપુણ હતા. આઠમું, ચેદી ગર્વથી બોલ્યું, મારી ભૂમિ યમુના અને નર્મદા વચ્ચે સુખાકારીથી ભરપૂર છે. ચેદી, યમુના અને નર્મદા નદીઓની વચ્ચેના પ્રદેશમાં મધ્ય ભારતમાં આ રાજ્ય હતું, જેનું મુખ્ય શહેર સુક્તિમતી હતું. નવમું, પાંચાલ બોલ્યું, મારે ત્યાં જ્ઞાન અને શૂરવીરતા બંને મળે. પાંચાલ, બદાયુ અને બરેલી, ઉત્તર પ્રદેશની આસપાસ આ રાજ્ય આવેલું હતું, જેની રાજધાની અહિછત્ર અને કામ્પેલ્ય હતી. 10મું, સુરસેન આનંદથી બોલ્યું, મારી મથુરા તો શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે. સુરસેન, મથુરા ઉત્તર પ્રદેશની આસપાસ આ રાજ્ય હતું. મથુરા ભગવાન કૃષ્ણની જન્મભૂમિ તરીકે જાણીતું છે. 11મું, કુરુ ગર્વથી બોલ્યું, મારી ઇન્દ્રપ્રસ્થની કથા તો મહાભારતમાં પ્રસિદ્ધ છે. કુરુ, દિલ્હી અને મેરઠ, ઉત્તર પ્રદેશની આસપાસનો પ્રદેશ આ મહાજનપદમાં આવતો હતો, જેનું મુખ્ય શહેર ઇન્દ્રપ્રસ્થ હતું. 12મું, અસ્મક બોલ્યું, હું દક્ષિણની એકમાત્ર મહાજનપદ છું. ગોદાવરી મારી શોભા છે. અસ્મક, આ એકમાત્ર મહાજનપદ હતું જે દક્ષિણમાં ગોદાવરી નદીના કિનારે આવેલું હતું, જેનું મુખ્ય શહેર પૌડન્ય હતું. 13મું, અવંતી કહે, મારી ઉજ્જૈની તો વિજ્ઞાન અને વેપારનું મોટું કેન્દ્ર છે. અવંતી, માળવાના પ્રદેશમાં આવેલું આ રાજ્ય ઉજ્જૈની શહેર માટે પ્રખ્યાત હતું. 14મું, મત્સ્ય બોલ્યું, વિરાટનગરમાં શૂરવીરોની વાર્તાઓ ગવાય છે. મત્સ્ય, જયપુર, રાજસ્થાન પાસે આ રાજ્ય હતું, જેનું મુખ્ય શહેર વિરાટનગર હતું. 15મું, ગાંધાર ગર્વથી બોલ્યું,
મારી તક્ષશિલા તો વિશ્વવ્યાખ્યાત વિદ્યાપીઠ છે. ગાંધાર. આ રાજ્ય પેશાવર અને રાવલપિંડી આજના પાકિસ્તાનની આસપાસ હતું, જેની રાજધાની તક્ષશિલા હતી, જે વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. 16મું. કંબોજ ઉમંગથી બોલ્યું, હું સરહદ પર રહીને યોદ્ધાઓ અને ઘોડાઓ માટે જાણીતો છું. કંબોજ. નૈઋત્ય કાશ્મીરની આસપાસ આ રાજ્ય આવેલું હતું, જેનું શહેર લાજપુર હતું. આ બધા મહાજનપદોની પોતાની અલગ ઓળખ હતી. કોઈ વેપારમાં આગળ હતું, કોઈ વિદ્યામાં, તો કોઈ પોતાની શક્તિ માટે જાણીતું હતું. તેમની વચ્ચે ક્યારેક સ્પર્ધા પણ થતી, જેમ કે આજે પણ બે શહેરો કે રાજ્યો વચ્ચે થાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણા દેશનો ઇતિહાસ ખૂબ જૂનો અને રસપ્રદ છે. ઘણા વર્ષો પહેલાં પણ લોકો સંગઠિત થઈને મોટા રાજ્યો બનાવતા હતા. દરેક રાજ્યને પોતાની વિશેષતાઓ અને રાજધાનીઓ હતી. આ 16 મહાજનપદો આપણા દેશના ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે, જેણે ભવિષ્યમાં મોટા સામ્રાજ્યોનો પાયો નાખ્યો.